ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે જેનો સબ્જેક્ટ છે સ્ટેટ, જેનું બુકનું નામ છે ધંધાકીય ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. ઇટ મીન્સ આંકડાશાસ્ત્રનો લેક્ચર આજે આપણે અટેન્ડ કરવાનો છે. આંકડાશાસ્ત્ર જે છે એ ટોટલ આ બુક 4 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે. ઇટ મીન્સ 4 યુનિટ છે. આ યુનિટની અંદર આપણે યુનિટ નંબર 4નું ડિસ્કશન થઈ ગયું છે. હાલ જે યુનિટ કરી રહ્યા છે એ યુનિટ છે યુનિટ નંબર 3 ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધ શું છે એની બેઝિક ડિટેલ તથા એના થોડાક એવા એક્ઝામ્પલ આપણે ક્લાસની અંદર એની ચર્ચા થઈ ગઈ છે. તો હવે આપણે અત્યારે જે ટોપિક કરીએ એ થોડોક આગળ વધારીએ. નેક્સ્ટ વન આપણો જે ટોપિક છે યુનિટની અંદર એ છે માહિતીની સુસંગતતા. સુસંગતતા એટલે બંને વચ્ચે મેચ કરવું કંઈક, એને શું કહેવામાં આવે છે? સુસંગતતા. જો તમને અહીં કીધું છે કે માહિતીની સુસંગતતા એ કોઈ ચોક્કસ અથવા સાચી ગણતરીની સાબિતી નથી. જો કે માહિતી સુસંગત ન હોય તો એવું સાબિત થાય છે કે માહિતીમાં શું હોય છે? ભૂલ ભરેલી હોય છે. માહિતીની સુસંગતતા ચકાસવા માટે જુદા જુદા જે વર્ગ છે એની આવૃત્તિ મેળવવામાં આવે, અને જો કોઈ વર્ગની આવૃત્તિ ખોટી હોય, ઇટ મીન્સ કે ઋણ હોય, તો એનો મતલબ શું થાય? માહિતી સુસંગત નથી. બરાબર. આપણે જે વર્ગ શીખા એ વર્ગની આવૃત્તિ જો ઋણ આવે તો શું થશે? માહિતી સુસંગત નથી એવું કહેવામાં આવે છે. માહિતી સુસંગત છે એવું દર્શાવવા માટેના 2 લક્ષણો છે. નંબર 1 તમને કીધું છે, જેમ કીધું એમ આવૃત્તિ કેવી હોય? ઋણ ના આવી જોઈએ. અને સેકન્ડ વન તમને એવું કીધું છે કે કોઈ પણ વર્ગની આવૃત્તિની છેલ્લા કક્ષાના વર્ગની આવૃત્તિ સ્વરૂપે શું કરો છો? તમે દર્શાવી શકો છો. છેલ્લા એટલે છેલ્લો એટલે કે જેના પછી કંઈ આવતું ના હોય એને શું કહેવામાં આવે છે? છેલ્લા વર્ગની આવૃત્તિ સ્વરૂપે તમે એને દર્શાવી શકો છો. હવે એની શરતો છે. શરતોમાં જો ફક્ત એક જ ગુણધર્મ એટલે એ ગુણધર્મો હોય તો શું થાય? તો કે એ તમને કીધું છે જો ફક્ત એ જ ગુણધર્મો હોય તો એ ગ્રેટર દેન ઓર ઇક્વલ 0. એનો મતલબ કે એની કિંમત શું હોવી ના જોઈએ? ઋણ ના હોવી જોઈએ. એ લેસ દેન ઓર ઇક્વલ n. એનો મતલબ શું? કે એ વર્ગની આવૃત્તિ કુલ આવૃત્તિ વધુ હોવી જોઈએ નહીં. એની જે વેલ્યુ છે એ કેવી હોવી જોઈએ? કેપિટલ N જે છે આપણી ટોટલ આવૃત્તિ છે એનાથી વધારે હોવી જોઈએ નહીં. માહિતીની સુસંગત છે કે નહીં એ જાણવા માટે નેક્સ્ટ વન એક્ઝામ્પલ કરીએ, જેની રકમ તમને આપેલી છે કે માહિતીની સંગતતાની શરત જણાવો. નીચે આપેલી માહિતી કોઈ અસંગતતા છે કે કેમ તે નક્કી કરો. કુલ તમને આપ્યા છે 1200, n આપ્યા છે 1200, a આપ્યા છે 600, ab આપ્યા છે 400 ને b આપ્યા છે 500. હવે આને કોષ્ટક વાઇઝ આપણે ડિસાઇડ કરીએ. કોષ્ટકમાં વેલ્યુ પુટ કરીએ તો જોઈએ શું આન્સર આવે છે. સૌથી પહેલા તો આપણે 2x2 કન્ટીજન્સી ટેબલ બનાવીએ, એટલે કે એક બાજુ ગુણધર્મ અને પછી એની આવૃત્તિ લખીએ. ગુણધર્મ એ હોય ત્યાં આલ્ફા અને કુલ, બી બીટા અને કુલ. આ જે વેલ્યુ છે એ શું દર્શાવે છે? એ બીની વેલ્યુ દર્શાવે છે. આ જે વેલ્યુ છે એ શેની દર્શાવે છે? એ બીટાની દર્શાવે છે. અહીંયા આલ્ફા બી, આલ્ફા બીટા, અહીંયા એ, અહીંયા આલ્ફા, અહીંયા બી અને અહીંયા બીટાની વેલ્યુ, અને અહીંયા આવશે આપણો એમ. રેડી? તો આ ટેબલ બની ગયું. ટેબલને બનાવી દઈએ પૂરેપૂરું. જેમાં n આપ્યા છે આપણને 1200, એની વેલ્યુ આપણને આપી છે 600, એ બી આપ્યા છે 400, બી આપ્યા છે 500. તો બાકીનો તફાવત ક્યાંથી મળે? 600 માંથી 400 જાય એટલે કેટલા આવશે? 200. 1200 માંથી 600 એટલે 600. 1200 માંથી 500 ને લેસ કરો તો કેટલા વધ્યા? 1200. આ એની અંદરથી 500 ને લેસ કરો તો તમને શું મળશે?
બીટાની વેલ્યુ મળશે, બરાબર, જે છે 700. 700 માંથી 200 બાદ કરો તો 400, સોરી 500, એટલે આલ્ફા બી મળ્યું. નેક્સ્ટ આલ્ફા બીટા મળ્યું. નેક્સ્ટ વન જે છે 600 માઇનસ 500, એટલે આલ્ફા બી ની વેલ્યુ કેટલી મળી? 100. અહીંયા એકઈ રકમ જે છે એ માઇનસ એટલે કે ઋણ આવતી નથી, માટે માહિતી કેવી છે? સુસંગત છે. છેલ્લી કક્ષાના બધા જ વર્ગો જે છે એ બી, આલ્ફા બીટા, એ બીટા, આલ્ફા બી, આ જે આવૃત્તિ છે એની માહિતી ધન છે, આવૃત્તિઓ ધન છે, તેથી માહિતીમાં કોઈ અસંગતતા નથી. બધી જ માહિતી કેવી છે? સુસંગત છે. નેક્સ્ટ વન એક્ઝામ્પલ જોઈએ, તમને અહીં આપ્યો છે, જે ગુજરાત યુનિવર્સિટીમાં એક આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાયેલો છે, જેની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે ગ્રાહકની પસંદગીના એક અહેવાલમાંથી માલુમ પડ્યું કે 1500 ગ્રાહકોની તપાસ 1230 ગ્રાહક, ટોટલ કેટલા ગ્રાહકોની તપાસ કરી? 1500ની, જેમાં ગ્રાહકોની તપાસમાં 1230 ગ્રાહક જે છે એ એક્સ ને પસંદ કરે છે, 1140 જે છે એ વાય ને પસંદ કરે છે, 810 ગ્રાહક બંને એટલે એક્સ અને વાય ને પસંદ કરે છે. તો માહિતીની સુસંગતતા તમે તપાસો. તો સૌથી પહેલા જે રકમ આપી છે એને સિમ્પલ એવા શબ્દમાં, સિમ્પલ એવા ફોર્મેટમાં કરી નાખીએ. સેકન્ડ વન એક્ઝામ્પલ નંબર બીજો, જેની અંદર તમને એવું કીધું છે કે 1500 એટલે કેપિટલ એન જે છે એ કેટલા બન્યા અહીંયા તમારી પાસે? 1500, રાઈટ. હવે તમે અહીંયા એવું રાખી શકો છો કે એ કોને કહેશો? તો કે એ કોને કહેવાના? તો કે જે એક્સને પસંદ કરે છે, એ બરાબર જાત એક્સ પસંદ કરે છે એને, બરાબર. તો એનો આલ્ફા એટલે જાત એક્સ પસંદ કરતા નથી. બી એટલે વાય જાતને પસંદ કરે. અને બીટા એટલે વાય જાતને પસંદ ના કરે. રેડી? તો હવે તમારી પાસે શું તમને એવું કીધું છે કે 1500 ગ્રાહકો એટલે એન 1500 છે, જેમાં 1230 ગ્રાહકો એક્સ ને પસંદ કરે. એક્સ એટલે આપણે શું કીધું હતું અહીંયા? એ એટલે 1230 ગ્રાહકો એવા છે, એટલે એની વેલ્યુ કેટલી અહીંયા તમારી પાસે આવી? એ બરાબર 1230. 1140 જાત વાય પસંદ કરે, તો વાય પસંદ કરવા માટેનું શું છે? બી. તો બી કેટલા આવ્યા તમારી પાસે? 1140. પછી 810 ગ્રાહકો એ બંને જાત પસંદ કરે છે, એટલે એક્સ એ પસંદ કરે, વાય પસંદ કરે. એનો મતલબ એ શું થયો? એ બી. એ બી કેટલા અવેલેબલ છે તમારી પાસે? 810. અને એન કેટલા છે તમારી પાસે? 1500. ક્લિયર? તો આ જે વર્ગ છે, આ વર્ગને તમે કોષ્ટકથી દર્શાવી દો તો કંઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. તો સૌથી પહેલું કામ શું કરી દેવાનું? 2x2 કન્ટીજન્સી ટેબલ બનાવવાનું, એટલે કે ગુણધર્મવાળું ટેબલ બનાવવાનું. રેડી? અહીંયા શું આવશે? એ બીની વેલ્યુ, એ બીટાની વેલ્યુ અને એ આલ્ફા બી, આલ્ફા બીટા અને આલ્ફા બી, બીટા અને એન. ડન? જે વેલ્યુ અવેલેબલ છે એને પુટ કરી દઈએ. તો તમારી પાસે કઈ વેલ્યુ છે? એન છે 1500, એ છે 1230, બી છે
1140, એ બી તમારી પાસે છે 810. બસ કેલ્સીની કરામત કરો. 1500 માઇનસ 1230, 270, 1230 માઇનસ 810, 420, 1500 માઇનસ 1140, 360, નેક્સ્ટ 1140 માઇનસ 810 એટલે 330. અહીંયા મેં વેલ્યુ એક પછી એક મૂકી છે. હવે જો 1140 માંથી 810 બાદ કરે એટલે 330 આવ્યા, પણ આ બેનો સરવાળો આ થવો જોઈએ, આ મોટું હોવું જોઈએ આ બેના કરતા, પણ અહીંયા શું બને છે, અહીંયા નાના હોય છે. એનો મતલબ કે 330 માંથી 270 માંથી તમે 330 બાદ કરો તો આન્સર તમારો આવૃત્તિ છે એ માઇનસમાં આવે છે. માઇનસમાં આવે છે માટે આ માહિતી સુસંગત નથી, કારણ કે આપણો નિયમ શું છે, આવૃત્તિ છે માઇનસમાં ના આવી જોઈએ. જો આ 360 થઈ જશે, કઈ રીતના 420માં 60 છે પ્લસ કરો, પણ કેવા 60 પ્લસ કરવાના, માઇનસ 60 ને પ્લસ કરવાના, એટલે આન્સર આવી ગયો 360. ક્લિયર? નેક્સ્ટ, તો માહિતી શું છે, સુસંગત નથી. નેક્સ્ટ વન તમને ટોપિક આપ્યો છે ગુણધર્મના સંબંધના પ્રકારો. ગુણધર્મ આપણે જે શીખીએ છીએ એના વચ્ચે સંબંધ જે જોવા મળે છે એનો પ્રકાર હવે કરવાનો રહેશે. તો તમને કીધું છે કે સામાન્ય રીતે બે ગુણધર્મ A અને B વારંવાર સાથે જોવા મળે છે તો તેમની વચ્ચે સંબંધ છે એવું કહેવાય. પણ આંકડાશાસ્ત્રીમાં સંબંધને કંઈક અલગ રીતે દર્શાવવામાં આવે છે. બે ગુણધર્મ A અને B પરસ્પર સંબંધિત છે તેમ ત્યારે જ કહેવાય કે જ્યારે બંને ગુણધર્મો એકી સાથે જેટલી વખત જોવા મળે તે સંખ્યા, જો બંને ગુણધર્મ સ્વતંત્ર હોય તો મળતી અપેક્ષિત સંખ્યા કરતા વધુ હોય. એટલે કે A અને B સ્વતંત્ર ન હોય ત્યારે A અને B સંબંધ ધરાવે છે તેમ કહેવાય. ટેન્શન ના લ્યો, આ વધારે તમને એક્ઝામ્પલમાં ખબર પડશે. અહીંયા તમારી પાસે બે આવૃત્તિ અવેલેબલ છે, એક અપેક્ષિત આવૃત્તિ અને એક નિરીક્ષિત આવૃત્તિ. અપેક્ષિત આવૃત્તિ કોને કહેશું, નિરીક્ષિત આવૃત્તિ કોને કહેશું એ હવે જોઈએ. આ જે સંજ્ઞા છે જે સંબંધ દર્શાવવાનો હોય એને તમે આવી રીતના લખી શકો છો કે AB નોટ ઇક્વલ ટુ A ઇન્ટુ B અપોન A. ઇટ મીન્સ કે A અને B સંબંધ ધરાવે છે તેમ કહી શકાય. આ ઉપરથી ગુણધર્મના પ્રકાર પાડવામાં આવે છે. નંબર 1 ધન ગુણાત્મક, નંબર 2 ઋણ ગુણાત્મક અને નંબર 3 ગુણાત્મક સંબંધનો અભાવ. તો ધન ગુણાત્મક કોને કહેશું, આ એનું મેઇન સૂત્ર છે. ધન ગુણાત્મક કોને કહેશું, તો કે જ્યારે આપેલી તમને માહિતી છે, માહિતીમાં બે ગુણધર્મ ધરાવતા એકમોની નિરીક્ષિત આવૃત્તિ તેમની અપેક્ષિત આવૃત્તિ કરતા વધારે હોય ત્યારે તેમની વચ્ચે ધન ગુણધર્મ સંબંધ છે. નિરીક્ષિત આવૃત્તિ કરતા અપેક્ષિત આવૃત્તિ કેવી હોય, વધારે. બરાબર. જો અહીંયા આપી છે તમને AB ની વેલ્યુ વધારે છે કોના કરતા, A ઇન્ટુ B ડિવિઝનમાં N કરવા કરતા AB ની વેલ્યુ કેવી છે, વધારે. એનો મતલબ આ અપેક્ષિત થઈ આવૃત્તિ, અપેક્ષિત એટલે તમને આપેલી છે એ, અને આ શું બની, નિરીક્ષિત આવૃત્તિ. ઇટ મીન્સ તમે જે ફાઇન્ડ કરવાના છો એ. ડન. જ્યારે સેકન્ડ વન તમને કીધું છે કે ઋણ ગુણાત્મક, જ્યારે આપેલી માહિતીના બે ગુણધર્મ ધરાવતા એકમોની નિરીક્ષિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિ કરતા કેવી હોય, ઓછી હોય. અપેક્ષિત આવૃત્તિ એટલે AB ની વેલ્યુ જે છે A ઇન્ટુ B ડિવિઝનમાં N કરવાથી ઓછી હોય તો બંને વચ્ચે કેવો સંબંધ છે, ઋણ. અપેક્ષિત આવૃત્તિ વધારે હોય તો ધન, અપેક્ષિત આવૃત્તિ ઓછી હોય તો ઋણ. અને ગુણાત્મક સંબંધનો અભાવ, એનો મતલબ કે
અપેક્ષિત આવૃત્તિ અને નિરીક્ષિત આવૃત્તિ બંને જે છે સરખા હોય ત્યારે એને એવું કહેવામાં આવે છે કે ગુણધર્મનો અભાવ, અથવા તો એવું કહી શકાય કે ગુણધર્મ કેવા છે? સ્વતંત્ર. એના માટેનું તમને સમજવા માટે કોષ્ટક અહીં આપવામાં આવ્યું છે કે જો સ્વતંત્રના ધોરણે એ અને બી ગુણધર્મ સ્વતંત્ર છે એ કહેવાય. જો ક્યારે કહેવાય? તો કે એ બીની વેલ્યુ એ બીના છેદમાં એન જેટલી થાય, આલ્ફા બીટાની વેલ્યુ આલ્ફા ઇન્ટુ બીટાના છેદમાં એન જેટલી થાય. ઇન્છોટામાં યાદ એટલું રાખવાનું કે અહીંયા જે બ્રેકેટમાં ડાબી બાજુ તમને આપે છે એ ડાબી બાજુ બેનો ગુણાકાર, એ ડાબી બાજુ જે આપેલું છે એનો ગુણાકાર અને એને ડિવિઝનમાં એનની વેલ્યુ, આ જે વેલ્યુ આપી એના સેમ થાય. રાઈટ? જો અહીંયા આલ્ફા અને બી છે એનો મતલબ અહીંયા આલ્ફા અને બી અંશમાં અને એન કેવો છે? છેદમાં. આ ટોટલ આવા 10 જુદા જુદા પરિણામ છે, એની વેલ્યુ તો તમને સરખી મળે તો તમે એવું કહી શકો કે એ અને બી બંને ગુણધર્મો છે કેવા છે? સ્વતંત્ર અહીંયા છે. આ માટે એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ વન એક્ઝામ્પલ આપ્યો છે, એની રકમ જે છે નીચેની માહિતીના આધારે ગુણધર્મ એ અને બી સ્વતંત્ર છે તેમ કહી શકાય એવું તમને કીધું છે, જેમાં એની વેલ્યુ આપી છે 300, આલ્ફાની વેલ્યુ આપી છે 500, બીની વેલ્યુ આપી છે 400, આલ્ફા અને બીની વેલ્યુ આપી છે 250. બરાબર? તો બંને સ્વતંત્ર છે કે નથી એ આપણે ચકાસવાનું છે. શું ચકાસવાનું છે? કે એ અને બી સ્વતંત્ર છે કે નહીં. તો એ અને બી ની નિરીક્ષિત આવૃત્તિ બરાબર કેવી આવૃત્તિ થવી જોઈએ? અપેક્ષિત. તો શું થશે? સ્વતંત્ર. બરાબર ને? નિરીક્ષિત આવૃત્તિ બરાબર અપેક્ષિત આવૃત્તિ. આવું થાય તો એને એવું કહેવામાં આવે કે શું છે? સ્વતંત્ર. એ અને બી બંને. તો આપણે નિરીક્ષિત અને અપેક્ષિત આવૃત્તિ શોધીએ. આનો મતલબ આપણે એવું કહી શકીએ કે એ બી એટલે નિરીક્ષિત અને આ અપેક્ષિત આવૃત્તિ. તો હવે એ બી ની વેલ્યુ તમને કેમ મળશે? જો અહીંયા એક એક્ઝામ્પલમાં જોઈ લઈએ. એ બી ની વેલ્યુ કેમ મળશે? તો કે એ માંથી એ બીટાને શું કરવાના? બાદ કરવાના. તો આપણી પાસે એ બી છે? નથી. બરાબર ને? તો બી માંથી આલ્ફા અને બી ને અગર બાદ કરો, બી માંથી આલ્ફા અને બી ને બાદ કરો તો એ તમને એ બી મળશે. બરાબર? તમારી પાસે બી છે, આલ્ફા અને બી પણ છે ને? એનો મતલબ અહીંયાથી આને બાદ કરો તો બાય ડિફોલ્ટ એ બી મળશે. ક્લિયર? તો એ બી ની વેલ્યુ કેમ મળશે? તો કે એ બી બરાબર બી માઇનસ આલ્ફા અને બી. બી ની વેલ્યુ 400 છે, આલ્ફા અને બી ની વેલ્યુ 250 છે, જે તમને 150. એ બી ની વેલ્યુ કેટલી મળી? 150. તો હવે શું કરવાનું? હવે એન મેળવવાનું. અને એમ કેમ મળે? તો કે જે બે કોઈ પણ બે ગુણધર્મનો શું કરી દેવાનો? સરવાળો, પોઝિટિવ અને નેગેટિવ. આપણી પાસે એ અને આલ્ફા બંને છે. રાઈટ? તો એ કેટલા છે? 300. આલ્ફા કેટલા છે? 500. તો 300 ને 500 નો સરવાળો કેટલો થયો? 800. એ બી ની વેલ્યુ હવે પેલું જે નિરીક્ષિત ઇક્વલ ટુ અપેક્ષિત આવૃત્તિ જે આપણે સૂત્ર મૂકીએ છીએ એ બી ની અપેક્ષિત આવૃત્તિ બરાબર એ બી ની કેવી આવૃત્તિ? નિરીક્ષિત આવૃત્તિ. નિરીક્ષિત આવૃત્તિને અહીંયા 0 કરીને દર્શાવવાનું હોય છે. રાઈટ? તો હવે એ બી ની નિરીક્ષિત આવૃત્તિ તમને કેમ મળશે? તો કે આપણે વાત થઈ હતી આ બેનું શું કરવાનું? મલ્ટિફિકેશન અને ડિવિઝનમાં એન. તો હવે એ અને બી ની વેલ્યુ કેટલી છે? એની 300 વેલ્યુ છે, બી ની કેટલી વેલ્યુ છે? 400 વેલ્યુ છે, અને ડિવિઝનમાં એન એટલે 800, જેનો આન્સર કેટલો આવે છે? 150. આગળ આપણે એ બી ગોત્યા, એ પણ કેટલા હતા? 150. એનો મતલબ એવું કહી શકાય કે અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિ બંને સરખી એવી
માટે આ શું છે? સ્વતંત્ર છે. એ અને બી બંને કેવા છે? સ્વતંત્ર ગુણધર્મો છે. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ તમને આપી છે કે નીચેના આપેલા ગુણધર્મ એ અને બી વચ્ચેના ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો, જેમાં તમને એ બી અને એન એવા બે ટાઈપ્સ જુદા જુદા આપ્યા છે. તો ગુણાત્મક સંબંધની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલા શું કામ કરવાનું? તમારે એ માહિતી સુસંગત છે કે નથી, એટલે માહિતી સ્વતંત્ર છે કે નથી, એને શું કહેવાય, એના આધારે તમે કહી શકો માહિતીનો સંબંધ. રાઈટ? તો નેક્સ્ટ વન એક્ઝામ્પલની શરૂઆત કરીએ, જેમાં નેક્સ્ટ વન એક્ઝામ્પલની અંદર પાર્ટ નંબર 1માં તમને એની વેલ્યુ આપી છે 300, બીની વેલ્યુ આપી છે અહીંયા 300, એ બીની વેલ્યુ આપી છે 185 અને કેપિટલ એન આપ્યા છે 500. આવી રીતના જો એ બીની વેલ્યુ આપી દીધી છે તો સેમ જેમ આગળના એક્ઝામ્પલમાં આપણે કર્યું એવી જ રીતે કરી દેવાનું. એ બીની વેલ્યુ આપેલી છે, ઓલામાં નહોતી આપી માટે આપણે ગોઈતી હતી, અહીંયા આપણને આપી દીધી છે, તો ડાયરેક્ટ અપેક્ષિત આવૃત્તિ ઇક્વલ ટુ નિરીક્ષિત આવૃત્તિ કરીને આપણે આગળ કરી શકીએ. તો એ બીની અપેક્ષિત આવૃત્તિ બરાબર એ બીની નિરીક્ષિત આવૃત્તિ. તો નિરીક્ષિત આવૃત્તિ માટે એ ઇન્ટુ બી મલ્ટિફિકેશનમાં શું આવશે? એન આવશે. રાઈટ? તો એ બીની વેલ્યુ કેટલી છે? તો કે એની વેલ્યુ છે 300, બીની વેલ્યુ છે 300 અને એન કેટલા છે? 500. તો માટે એવા 180. હવે એ બીની વેલ્યુ તમને કેટલા આપ્યા છે? 185. બરાબર? આ 185 છે, આ 180 છે. મતલબ શું કહી શકાય કે આ બંનેનો આન્સર સરખો નથી, એટલે અહીંયા ઇક્વલ ટુ નો આવે. અહીંયા કોણ મોટું છે? 185. એનો મતલબ કઈ આવૃત્તિ મોટી છે? અપેક્ષિત આવૃત્તિ છે એ નિરીક્ષિત આવૃત્તિ કરતા શું થશે? અહીંયા મોટી. રાઈટ? અને જો અપેક્ષિત આવૃત્તિ મોટી થાય તો આ બંને વચ્ચે ધન પ્રકારનો સંબંધ છે એવું કહેવાય. કેવો સંબંધ? ધન પ્રકારનો સંબંધ. હવે સેકન્ડ વન આપણને જે આપ્યું છે એમાં જોઈએ. એની અંદર ડાયરેક્ટ આપણને એ બીની વેલ્યુ આપી દીધી છે, જેની અંદર એ આપ્યા છે આપણને 300, બીની વેલ્યુ બી આપી છે આપણને 300, એ બીની વેલ્યુ આપી છે ફક્ત 50 અને એન આપ્યા છે 500. તો સેમ જેમ હમણાં કર્યું એમ જ એ બી ઇક્વલ ટુ એ બીની અપેક્ષિત આવૃત્તિ બરાબર નિરીક્ષિત. અપેક્ષિત એટલે તમને જે આપી દીધેલી હોય 2/2 કન્ટીજન્સી ટેબલમાં એને કહેવાય અપેક્ષિત આવૃત્તિ. નિરીક્ષિત આવૃત્તિ તમારે આવી રીતના ગોતવી પડે, એ ઇન્ટુ બી અપોન એન કરીને. તો એની વેલ્યુ 300, બીની વેલ્યુ 300 અને એનની વેલ્યુ કેટલી છે? 500. મલ્ટિફિકેશન અને શું કરી દેવાનું? હવે ડિવિઝન કરતા તમને આન્સર મળે છે 180 અને એ બીની વેલ્યુ તમને 50 આપી છે. એનો મતલબ કે કઈ આવૃત્તિ મોટી થઈ? નિરીક્ષિત આવૃત્તિ મોટી થઈ. અને નિરીક્ષિત આવૃત્તિ મોટી થાય તો એના વચ્ચે ઋણ પ્રકારનો સંબંધ છે એવું કહેવાય. બરાબર ને? કેવું કહેવાય? કે બંને વચ્ચે કેવો સંબંધ છે? ઋણ પ્રકારનો સંબંધ છે. એટલે માહિતી સુસંગત, એટલે જ્યાં ઋણ આવે ત્યાં માહિતી શું હોય? સુસંગત હોય નહીં. ક્લિયર? આપણી નેક્સ્ટ વન મેથડ શરૂ કરીએ. જે મેથડ જુદી જુદી 4 મેથડ છે જે તમને અહીંયા કીધું છે ગુણાત્મક સંબંધનો અભ્યાસ માટેની રીતો. એની અંદર 4 મેથડ. નંબર 1 યુલની, નંબર 2 પ્રમાણ, નંબર 3 અવલોકિત આવૃત્તિ અને નંબર 4 યુલનો સંબંધન ગુણાંક. હવે આ એક પછી એક મેથડ જોઈએ. એમાં આપણે યુલની મેથડ જે છે એ સૌથી પહેલા કરીએ. તો સૌથી પહેલા તમને અહીં આપી છે યુલની મેથડ. યુલની રીતની અંદરથી ગુણધર્મ તપાસવો એના માટેનું સૂત્ર અહીંયા આપ્યું છે. તો શું કામે યુલની મેથડ યુઝ કરવામાં આવે છે? તો તમને કીધું છે કે જ્યારે બે ગુણધર્મોના સંબંધનો અભ્યાસ કરવાની આ સૌથી પ્રચલિત રીત છે. એનો મતલબ કે બે ગુણધર્મ વચ્ચે કેવો સંબંધ છે, કેટલો છે, એ દર્શાવવા માટે કોની મેથડ યુઝ થાય છે? યુલની મેથડ.
ટોટલ 4 મેથડ યુઝ થાય છે. એમાંની આપણે એક શીખીએ છીએ અત્યારે યુલની મેથડ. આ પદ્ધતિ દ્વારા બે ગુણધર્મના સંબંધનો પ્રકાર જાણી શકાય છે અને તેમના સંબંધની માત્રા શું કરી આવે છે આપણે માપી શકીએ છીએ. યુલનો સંબંધનો આંકને ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર છે, લખીએ. યુલનો સંબંધ આપણે જે છે અથવા તો યુલની રીત તમે જેને કહો, તો યુલની રીત શું કામે યુઝ થાય છે? તો કે બે ગુણધર્મ એ અને બી વચ્ચે કેવો સંબંધ છે જાણવા માટે શેનો યુઝ થાય છે? યુલની મેથડ યુઝ થાય છે, રાઈટ. અને યુલનો સંબંધ દર્શાવવા માટે જે સૂત્ર યુઝ કરવો છે એમાં ક્યુ વડે દર્શાવવામાં આવે છે અથવા તો યુલનો સંબંધને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. આ એક પ્રચલિત રીત છે. એના 2-3 સૂત્ર છે. તેમાં નંબર 1 સૂત્ર લખીએ, ક્યુ બરાબર 1 - કે અને 1 - કે અને ડિવિઝનમાં 1 + કે. તો હવે અહીંયા એવું આપણને થાય કે મળશે, તો કે મેળવવા માટે આપણે પહેલા એક 2x2 કન્ટીજન્સી ટેબલ ડ્રો કરીએ, એટલે આનાથી તમને વધારે આઈડિયા આવશે. આ ગુણધર્મ એ આલ્ફા, બી, બીટા. તો અહીંયા જે વેલ્યુ મળે છે કોની મળે છે? એ બીની. અહીંયા કોની મળે છે? એ બીટાની. અહીંયા આલ્ફા બી અને અહીંયા આલ્ફા બીટા, રાઈટ. તો આ જે 4 ગુણધર્મ 4 તમારી પાસે અવેલેબલ છે, બસ જસ્ટ એનો જ ક્રોસ ગુણાકાર કરવાનો, આ અને આ. એમ કરવાથી તમને શેની વેલ્યુ મળશે? કે. ઇટ મીન્સ કે બરાબર આ બંનેનું મલ્ટિફિકેશન. અહીંથી આપણે શરૂઆત કરીએ ને, અથવા તો અહીંથી શરૂઆત કરો, કોઈ બી શરૂઆત કરો, આન્સરમાં કશો ફેરફાર થશે નહીં. તો અહીંયા શું છે? એ બીટા. તો કે બરાબર અહીંથી શરૂઆત કરીએ, એ બી ઇન્ટુ આલ્ફા બીટા. પેલું આપણે કે મેળવવામાં આપણે ઉપરની સાઈન કરી હતી, તો એ હવે આવશે છેદમાં. હવે આ લેવાનું, એ બીટા છેદમાં આલ્ફા બી, બરાબર. અને આમ ના દર્શાવવું હોય તો તમે એક બીજી મેથડ છે એ પણ કરી શકો, જેમાં તમને કીધું છે ક્યુ બરાબર પેલું જે કોષ્ટક છે એમ જ એ બી ઇન્ટુ આલ્ફા બીટા, એકવાર પ્લસ ને એકવાર માઇનસ, એટલે અંશમાં માઇનસની સાઇન. એ બી ઇન્ટુ આલ્ફા બીટા. હવે એ બીટા ઇન્ટુ આલ્ફા બી ના છેદમાં, અંશમાં માઇનસ કર્યું હતું તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ. એ બી ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી. ક્લિયર? તો આમ પણ તમે યુલનો જે સંબંધ છે એ મેળવી શકો છો. યુલની રીતમાં જનરલી આપણે આ વાળું સૂત્ર યુઝ કરીએ છીએ. મોટા ભાગના કિસ્સામાં બધું એક જ છે, પણ છતાં આ સૂત્રનો યુઝ કરીએ છીએ. અને આની અંદર જે આ ક્યુની વેલ્યુ છે એ હંમેશા -1 થી +1 સુધીની જ રહેશે. અને જો ક્યુ બરાબર +1 આવે તો બે ગુણધર્મ વચ્ચે કેવો સંબંધ છે? ધન સહસંબંધ છે, ધન પ્રકારનો સંબંધ છે. ક્યુ બરાબર -1 આવે તો બે ગુણધર્મ વચ્ચે કેવો સંબંધ છે? ઋણ સંબંધ છે, અથવા તો એમ કહેવાય પૂર્ણ રીતે સંબંધ ધરાવતો નથી. અને જો ક્યુ બરાબર 0 હોય તો બંને એકબીજાથી કેવા છે? સ્વતંત્ર છે એવું કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? +1 આવે તો ધન, -1 આવે તો ઋણ, 0 એટલે સ્વતંત્ર છે અથવા તો સંબંધનો અભાવ છે. અને જો ક્યુની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે આવે, 0 થી +1 ની વચ્ચે આવે તો શું કહેવાય? અંશતઃ ધન. અને ક્યુની વેલ્યુ -1 થી 0 ની વચ્ચે આવે તો શું કહેવાય? અંશતઃ ઋણ. ક્લિયર? તો આવા ટોટલ 5 પ્રકારના આપણે અહીંયા ક્યુની વેલ્યુ છે, ક્યુનો સંબંધ છે એ મેળવી શકીએ. નેક્સ્ટ વન એક્ઝામ્પલ જોઈએ.
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, જેમાં તમને એવું કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી યુલનો ગુણાત્મક સંબંધાંક મેળવો. નેક્સ્ટ વન એક્ઝામ્પલ, જેની રકમમાં તમને એવું કીધું છે કેપિટલ એ આપ્યા છે, એટલે કે એ ગુણધર્મ આપ્યો છે 280, આલ્ફા આપ્યું છે તમને 260, બીટા આપ્યું છે તમને 240 અને એ બીટા આપ્યું છે તમને 40. આપણને ખ્યાલ છે સૌથી પહેલા આપણું કામ શું રહેશે, 2x2 કન્ટીજન્સી ટેબલ બનાવવાનું. તો સૌથી પહેલું જ પ્રોસેસ એ જ કરવાની રહેશે, રાઈટ. એ આલ્ફા, બી બીટા અને કુલ, અને અહીંયા આવશે કુલ, આ એમ. બરાબર. તો હવે આપણને ખ્યાલ છે શું કીધું છે, એ ઇટ મીન્સ એ અહીંયા હોય, આલ્ફાનો ટોટલ અહીંયા, બી અહીંયા અને બીટાનો ટોટલ અહીંયા. હવે તમને બધાને ખ્યાલ છે તો અંદરના અહીંયા ના લખું તો પણ હવે સમજ પડે, રાઈટ ને. તો સૌથી પહેલા તમને એની વેલ્યુ આપી છે, કેટલી છે, જે 280. આલ્ફા આપ્યું છે 260. તો 280 અને 260 નો ટોટલ કરો તો આપણને શું મળે, એન મળે, જે કેટલા આવે 280 પ્લસ 260 એટલે 540. ડન. સેકન્ડ તમને આપ્યું છે બીટા. બીટા ઇટ મીન્સ અહીંયા જે કેટલા આપ્યા છે 240. તો 540 માંથી 240 ને તમે બાદ કરો તો તમને કોની વેલ્યુ મળે, બી ની વેલ્યુ મળે, બરાબર. તો બી ની વેલ્યુ તમને કેલ્ક્યુલેટ કરો, 540 માઇનસ 240 તો બી આવશે 300. એ બીટાની વેલ્યુ એટલે અહીંયા જે કેટલી આપી છે તમને 40. ડન. તો 240 માંથી આ 40 જાય તો અહીંયા કેટલા આવે 200. 260 માઇનસ 200 એટલે કેટલા આવશે 60 અને 280 માઇનસ 40 એટલે 240. ડન. તો હવે નેક્સ્ટ આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણો ટોપિક, જેમાં તમને શું કરવાનું છે, તમારે યુલની મેથડથી કોવેરિયન્સ એટલે કે કે ની વેલ્યુ ગોતવાની. કે ગોતો કે ગુણાત્મક સંબંધ કયો, બંને શું છે એક જ. તો એનું સૂત્ર મૂકીએ, ક્યુ બરાબર શું, અહીંયા ક્રોસ ગુણાકાર, તો અહીંયા એનો મતલબ આ બેનું મલ્ટિફિકેશન અહીંયા, ઇટ મીન્સ એ શું છે એ બી ઇન્ટુ આલ્ફા બીટા. એકવાર માઇનસ ને એકવાર શું રહેશે પ્લસ, અંશમાં રહેશે માઇનસ, છેદમાં એ બીટા એટલે આ, બરાબર ને. ક્રોસ ગુણાકાર યાદ છે ને, મલ્ટિફિકેશન હજુ કઈ ન જ રહી. આલ્ફા બીટા કયો કે બીટા આલ્ફા કયો, પણ જનરલી આપણને આલ્ફા બીટા થી વધારે યાદ રહી, માટે આલ્ફા બીટા. સોરી હા, અહીંયા અને આલ્ફા બી આવે, નોટ બીટા. બીટા તો અહીં એકવાર આવી ગયું. ડન. અંશમાં માઇનસ છે તો છેદમાં શું કરી દેવાના, પ્લસ એ બી ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી. 4 કન્ડિશન આપણી પાસે અવેલેબલ છે જ. એ બી ની વેલ્યુ કેટલી પુટ કરશું 240. આલ્ફા બીટાની વેલ્યુ કેટલી છે આપણી પાસે 200, માઇનસની સાઇન. એ બીટા કેટલા છે આપણી પાસે 40 અને આલ્ફા બી કેટલા છે આપણી પાસે 60. ક્રોસ ગુણાકાર 240 અને 60. અંશમાં કર્યું સેમ એવું, છેદમાં 240 મલ્ટિફિકેશનમાં 200 પ્લસ 40 ઇન્ટુ 60. આ બધાનું સાદું રૂપ આપીએ, 240 અને 200 નું મલ્ટિફિકેશન કરવાનું 48,000, 40 અને 60 ના 2400, છેદમાં 48,000 પ્લસ 2400. તો લાસ્ટ વન આન્સર ક્યુ ની વેલ્યુ મળશે 0.90. એનો મતલબ પ્લસ એ કંઈ નથી, માઇનસ એ કંઈ નથી, બરાબર. 90 એટલે આપણને ખબર છે 50 થી ઉપર હોય, પ્લસમાં છે એટલે ધન ગુણધર્મો થાય, ગુણાત્મક સંબંધ થાય. 50 ની ઉપર છે માટે આપણે એને શું કહી શકીએ, ગાઢ ધન સંબંધ છે એવું કહી શકાય. ગાઢ ધન ગુણાત્મક સંબંધ.
એ અને બી વચ્ચે કેવો સંબંધ છે? ગાઢ. ધન ગુણાત્મક સંબંધ કયો તો બી ઠીક છે અને ગાઢ કયો તો પણ ચાલે. આપણી સેકન્ડ વન મેથડ છે પ્રમાણની રીત. પ્રમાણની રીતને શું કહેવાય? તો કે જો બે ગુણધર્મ એ તથા બી માટે ગુણધર્મ બી ધરાવતા એકમો પૈકી ગુણધર્મ એ ધરાવતા એકમોનું પ્રમાણ તથા ગુણધર્મ બીટા ધરાવતા એકમો પૈકી ગુણધર્મ એ ધરાવતા એકમોનું પ્રમાણ સરખું હોય તો એ અને બી ગુણધર્મ સ્વતંત્ર ગુણધર્મ છે તેમ કહેવાય. એ બીનું પ્રમાણ એ બીનું એમાં પ્રમાણ લઈ અથવા બીનું બીમાં પ્રમાણ લઈને એ અને બી વચ્ચે સંબંધ જાણી શકાય છે. એ બીનો સંબંધ જાણવો હોય તો એ બીનું એમાં લેવાનું અથવા એ બીનું બીમાં લેવાનું, જેનાથી આપણને એ અને બી વચ્ચે કેવો સંબંધ છે જોવા મળશે. નેક્સ્ટ તમને આગળ એમાં કીધું છે કે જો એ બીના છેદમાં બીનો આન્સર જે આવે એ બીટાના છેદમાં બીટા જેટલો હોય તો એ અને બી બંને કેવા ગુણધર્મ છે? સ્વતંત્ર ગુણધર્મ છે. વધારે સમજવા માટે આપણે ફરી એકવાર આપણું કોષ્ટક બનાવીએ તો આનાથી તમને વધારે ખ્યાલ પડશે. બી બીટા એ આલ્ફા, અહીંયા આવશે એ બી, અહીંયા એ બીટા, આલ્ફા બી અને આલ્ફા બીટા. બરાબર. હવે શું તમને કીધું છે કે પહેલા નંબરની કન્ડિશન એવી કીધી છે કે એ બીના છેદમાં બી કરવાથી જે વેલ્યુ આવે એ બીટાના છેદમાં બીટા કરવાથી જો હોય તો આને શું કહેવાય? એ અને બી વચ્ચે સ્વતંત્ર ગુણધર્મ છે અથવા તો બંને સ્વતંત્ર છે એવું કહી શકાય. ઇટ મીન્સ એ બી એટલે આ, એ બીના છેદમાં બીની વેલ્યુ, બરાબર, અહીંથી લઈને આ બેનું ડિવિઝન, એની સાથે એ બીટા એટલે અહીંયાના છેદમાં આ. જો આ બંનેનો આન્સર સરખો આવે તો બંને ગુણધર્મ કેવા કહી શકાય? સ્વતંત્ર ગુણધર્મ છે એમ કહેવાય. સેકન્ડ વન તમને એવું કીધું છે એ બીના છેદમાં બી હોય, બરાબર, અને કમ્પેરિઝન એ બી અને હવે નેક્સ્ટ વન કમ્પેરિઝન છે એ બીટા વાળી જ, તે જેમ હમણાં આપણે કરી એ જ કમ્પેરિઝન છે. હવે જો ઇનકેસ એ બીની વેલ્યુ મોટી હોય કોના કરતા? એ બીટા કરતા. ઇટ મીન્સ આનું ડિવિઝન કરતા વેલ્યુ મોટી આવે આની કમ્પેરિઝનમાં તો બંને વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એમ, તો બંને વચ્ચે કેવો કહેવાય? ધન ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય. જો ટોટલ 3 જ ટાઈપ આવે, ધન, ઋણ, સ્વતંત્ર, બરાબર. સ્વતંત્ર કયો અથવા તો અભાવ કયો, બંને શું બનશે? એક જ. નેક્સ્ટ એ બી છેદમાં બી કરવાથી જે આન્સર મળે એ નાનો હોય કોના કરતા? એ બીટાના છેદમાં બીટા કરવાથી, તો બંને વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય. બંને વચ્ચે કેવો સંબંધ છે? ઋણ ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય. જેમ આપણે એ બી અને બી, એ બીટા અને બીટાની કમ્પેરિઝન કરી એવી જ રીતના આપણે બાકીના જે છે એની પણ કમ્પેરિઝન કરી શકીએ છીએ. અહીંયા આલ્ફા બી લઈએ તો પણ ચાલે. અહીંયા જે એ બી લીધા છે એના બદલે આલ્ફા બી લઈએ અથવા તો એ બી અને આલ્ફા બી ની કમ્પેરિઝન કરીએ તો પણ ચાલશે. પણ જો અગર તમે આલ્ફા બી લ્યો તો એના છેદમાં આલ્ફા લખવાનું થશે. થર્ડ વન જે મેથડ છે નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી. નિરીક્ષિત અને અપેક્ષિત આવૃત્તિ જે આપણે આની પહેલા કરેલી હતી, બરાબર. નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિનું મદદથી પણ આપણે બંને વચ્ચે કેવા ગુણધર્મ છે, ગુણાત્મક સંબંધ છે જાણી શકીએ. આ અવલોકિત અથવા કે નિરીક્ષિત આવૃત્તિને અપેક્ષિત આવૃત્તિ સાથે સરખાવવામાં આવે છે. બે ગુણધર્મ એ અને બી માટેની નિરીક્ષિત આવૃત્તિને આપણે એ બી વડે દર્શાવીશું. ઇટ મીન્સ જેને આપણે સિમ્પલ શબ્દોમાં એવું કહે છે એક આપેલી આવૃત્તિ હોય ને એક આવૃત્તિ તમારે શું હોય? શોધવાની હોય, રાઈટ. એ અને બી બંને એકબીજાથી સ્વતંત્ર હોય તો સંભાવનાનો સિદ્ધાંત મુજબ એ બી ખાનાની અપેક્ષિત આવૃત્તિ એ બી ના છેદમાં n કરવાથી થાય. આપણે આની પહેલા એકવાર કરેલું છે, હજુ હમણાંનો જ એક એક્ઝામ્પલ કર્યું.
અપેક્ષિત ને સિમ્પલ રીતે યાદ રાખો તો અપેક્ષિત આવૃત્તિ એટલે જે પેલા 2/2 કન્ટીજન્સી ટેબલની અંદર તમને આપેલી હોય એને અપેક્ષિત આવૃત્તિ કહેવાય. અને નિરીક્ષિત આવૃત્તિ કોને કહેશું તો કે સૂત્રની મદદથી તમે જે આવૃત્તિ ગોતો છો એને શું કહેવાય? નિરીક્ષિત આવૃત્તિ. ડન. તો એના માટે તમને અહીંયા કીધું છે, જો એ બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી અપોન એન હોય તો બંને સ્વતંત્ર, જે મેં ઓલામાં હતું એમ જ. જો એ બી ની વેલ્યુ મોટી હોય તો એને શું કહેવાય? ધન, ને એ બી ની વેલ્યુ નાની હોય તો એને કહેવાય ઋણ ગુણાત્મક સંબંધ. આવું બધા માટે જ હોય. જ્યાં એ બી ની વેલ્યુ મોટી આવશે એ આ નિરીક્ષિત આવૃત્તિની મેથડ હોય તો બી ઠીક છે, પ્રમાણની રીત હોય તો બી ઠીક છે. જ્યાં એ બી ની વેલ્યુ કમ્પેરિઝન કરવાનું હોય અને એ બી ની વેલ્યુ મોટી આવે એટલે એ ધન ગુણાત્મક સંબંધ કહેવાય. જો તમે અહીંયા જોઈ શકો છો નિરીક્ષિત અને અપેક્ષિત આવૃત્તિની કમ્પેરિઝનની મેથડ હતી એમાં બી, અને અહીંયા જે આપણે પ્રમાણની રીત કરી એમાં બી એ બી ની વેલ્યુ મોટી છે માટે ઈ ધન, એ બી ની વેલ્યુ નાની છે માટે એ ઋણ. ડન. તો નેક્સ્ટ વન એક્ઝામ્પલની શરૂઆત કરીએ. એક્ઝામ્પલની રકમ તમને આપી છે. નેક્સ્ટ વન એક્ઝામ્પલ જોઈએ જેમાં તમને એવું કીધું છે કે બે ગુણધર્મ એ અને બી માટેની માહિતી નીચે મુજબ તમને મળે છે. એની અંદર તમને કીધું છે કે એ બરાબર 130 છે, બી બરાબર 200 છે, બીટા બરાબર 100 છે અને એ બીટા બરાબર 55 છે. આ ઉપરથી બંને ગુણધર્મ સ્વતંત્ર છે. કેમ? તે પ્રમાણની રીતથી કીધું. જો ડાયરેક્ટલી તમને કહી દીધું છે કે પ્રમાણની રીતથી મેળવો એટલે હવે તમારે કમ્પલસરી કઈ મેથડ યુઝ કરવાની? પ્રમાણની જ રીત. જે રીત તમને આપવામાં આવી હોય એ રીત તમે કરી શકો છો. અને કંઈ પણ રીતનું મેન્શન ના કર્યું હોય તો તમે કોઈ બી રીત કરી શકો છો. બરાબર. નેક્સ્ટ હવે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે વેલ્યુ મેળવવી પડશે આપણા સૂત્ર મુજબ. જો એ અને બી ની વેલ્યુ આપણને આપેલી છે, એ ની વેલ્યુ આપેલી છે, તો આપણે આપણા સૂત્ર મુજબ હવે શું જોઈએ? એ બીટા જોઈએ અને બીટા જોઈએ. તો બીટા આપ્યું છે એનો મતલબ હવે આપણે જસ્ટ શું ગોતવાનું રહેશે? એ બીટા અથવા તો ગોતવાનું રહેશે. બરાબર. તો હવે એ બી ની વેલ્યુ મેળવી. એ બી કઈ રીતના મળશે? તો કે કેપિટલ એ માઇનસ એ બીટા કરવાથી તમને એ બી મળે. એ છે 130, એ બીટા છે 55, તો ટોટલ આવશે 75. સૂત્રની કિંમત મૂકીએ. એ બી ના છેદમાં બી અને આલ્ફા બીટા કરીએ તો પણ ચાલે, અને એ બીટાના છેદમાં બીટા. આ બેની વેલ્યુ સેમ છે, ઇક્વલ થાય છે કે કેમ એ ચકાસવાનું રહેશે. એ બી 75, બી 200, એની સામે એ બીટા 55 અને બીટા 100. અહીંથી ન દેખાય આવે છતાં પણ ડિવિઝન કરીએ. 75 ડિવિઝનમાં 200 કરવાથી આન્સર જે મળશે એ જ આન્સર 55 ડિવિઝનમાં 100 કરવાથી મળશે નહીં. એનો મતલબ આ બંને ઇક્વલ ટુ નથી, અને ઇક્વલ ટુ નથી એટલે કે બંને કેવા છે? સ્વતંત્ર નથી. બરાબર. આપણે તો એ જ ચકાસવાનું હતું સ્વતંત્ર છે કે કેમ. બંને ગુણધર્મ સ્વતંત્ર નથી. તો આ ધન ગુણધર્મ છે કે ઋણ ગુણધર્મ એ હવે ના કહીએ તો પણ ચાલે. નેક્સ્ટ વન એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ વન એક્ઝામ્પલ એ રકમ છે કે નીચેની માહિતી પરથી ખૂટતી આવૃત્તિ શોધો અને નીચેના ગુણધર્મ વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો. જેમાં તમને આપ્યું છે એ અને બી સૌથી પહેલા, પછી નંબર 1 આપ્યું છે એ અને બી વચ્ચેનો ગુણધર્મ અથવા તો સંબંધ તમારે શોધવાનો છે. નંબર 2 આપ્યું છે આલ્ફા અને બીટાનો સંબંધ શોધવાનો છે. અને નંબર 3 આપ્યું છે એ અને બીટાનો સંબંધ શોધવાનો રહેશે. આ માહિતીનો ઉપરથી તમારે ગુણધર્મ એટલે કે એનો ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરવાનો છે. જેની અંદર તમને વેલ્યુ આપી છે, એન આપ્યા છે 1000, એ આપ્યો છે 129, બી ની વેલ્યુ છે 139 અને આલ્ફા બી ની વેલ્યુ છે 89. બરાબર. તો આ જે વેલ્યુ આપી છે વેલ્યુને કોષ્ટકમાં મૂકીએ અને બાકીની જે વિગત છે પહેલા તો સૌથી પહેલા આના ઉપરથી શું કરવાનું છે? આ ડિટેલ ઉપરથી એક તો ખૂટતી માહિતી શોધવાની આના ઉપરથી, અને આ ત્રણના સંબંધ શોધવાના છે.
બી બીટા અને કુલ, એ આલ્ફા અને કુલ. અહીં આવશે એ બી, એ બીટા અને એ, આલ્ફા બી, આલ્ફા બીટા અને આલ્ફા, બી બીટા અને એન. જેમાં તમને એ ની વેલ્યુ આપી છે 129, બી ની વેલ્યુ આપી છે 139, આલ્ફા બી ની વેલ્યુ આપી છે 89 અને ટોટલ એન આપ્યા છે 1000. હવે આ માહિતી પરથી સૌથી પહેલા કામ રહેશે ખોટી વિગત શોધવાનું. તો 1000 માઇનસ 129 કરીએ એટલે આપણને શું મળે? આલ્ફાની વેલ્યુ મળે, જે કેટલી આવશે? 871. 1200 માંથી 139 ને જો બાદ કરીએ તો આપણને શેની વેલ્યુ મળે? બીટાની વેલ્યુ મળે. બરાબર. 171 જે છે એમાંથી જો તમે આલ્ફા બી ની વેલ્યુ બાદ કરો તો તમને શેની વેલ્યુ મળે? આલ્ફા બીટાની વેલ્યુ પ્રાપ્ત થાય. બરાબર. તો એક પછી એક બાદ કરીએ તો 1000 માંથી 139 બાદ કરતા 861. નેક્સ્ટ 871 માંથી 89 બાદ કરો તો 782. 861 માંથી 782 ને બાદ કરો તો 79. 129 માંથી 782 ને બાદ કરો તો 50. ઇન શોર્ટમાં તમારે બાકીની ડિટેલ છે પૂરી કરવાની રહેશે. નેક્સ્ટ હવે આપણને શું કીધું છે? સંબંધ મેળવો. તો સૌથી પહેલા કોનું કીધું હતું? એ અને બી વચ્ચેનો સંબંધ. એ અને બી ની વચ્ચેનો સંબંધ. એ અને બી વચ્ચેનો સંબંધ જોતો હોય તો શું આપણે અપેક્ષિત કિંમત અને નિરીક્ષિત કિંમત બંને વચ્ચેની કમ્પેરિઝન કરવાની રહેશે. બરાબર. જેમાં તમને એ અને બી ના સંબંધમાં જોઈએ તો એ બી ની વેલ્યુ કેટલી છે? અહીંયા આપણી પાસે 50. હવે અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિ. હવે નિરીક્ષિત આવૃત્તિ મેળવવી હોય તો નિરીક્ષિત આવૃત્તિ તમને કેમ મળે? તો કે a ઇન્ટુ બી અપોન એન કરવાથી તમને નિરીક્ષિત આવૃત્તિ પ્રાપ્ત થાય. જેમાં એની વેલ્યુ કેટલી છે? 129. બી ની વેલ્યુ કેટલી છે? 139 અને એન કેટલા છે? 1000. તો જવાબ આવશે 17.9. ઇટ મીન્સ અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિ બંને તમારી પાસે અવેલેબલ છે. તો આપણે વાત થઈ હતી, જો એ બી કેટલા છે? 50. એ ઇન્ટુ બી અપોન એન કરવાથી આપણને કેટલો આન્સર મળ્યો? 17.9. એનો મતલબ એ બી ની વેલ્યુ કેટલી છે? મોટી. અને એ બી ની વેલ્યુ મોટી છે તો એને શું કહેવામાં આવે છે? ધન ગુણાત્મક સંબંધ છે. રેડી. હવે સેકન્ડ વન તમને એવું કીધું હતું, કોની વચ્ચે કમ્પેરિઝન? આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ. આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ જોઈએ તો આલ્ફા અને બીટાની વેલ્યુ કેટલી તમારી પાસે અવેલેબલ છે? જે છે 782. હવે અપેક્ષિત કિંમત છે. નિરીક્ષિત કિંમત જો તમારે મેળવવી હોય તો નિરીક્ષિત કિંમત કેમ પ્રાપ્ત થશે? આલ્ફા બીટા ઇટ મીન્સ આલ્ફા મલ્ટીપ્લાય બાય બીટા ડિવિઝનમાં એન. તો આલ્ફા કેટલું છે તમારી પાસે? આલ્ફા છે 871. બીટા કેટલું છે? 886 અને ડિવિઝનમાં કેટલા કરવાના? 1000. એ બંનેનું મલ્ટીપ્લિકેશન કરતા કેટલો થાય? 749.9 મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરતા. આલ્ફા અને બીટાની વેલ્યુ જે છે એની કમ્પેરિઝન કોની સાથે કરવાની? આલ્ફા અને બીટાની અપેક્ષિત કિંમત અને નિરીક્ષિત કિંમતની. તો અહીંયા અપેક્ષિત કિંમત કેટલી છે? 782. નિરીક્ષિત કિંમત કેટલી આવી? 749.9. એનો મતલબ અહીંયા પણ આ શું છે? મોટું છે.
આલ્ફા અને બીટાની વેલ્યુ. તો આલ્ફા અને બીટા વચ્ચે પણ કેવો સંબંધ આપણે કહી શકીએ? ધન ગુણાત્મક સંબંધ. થર્ડ વન તમને આપ્યું હતું એ અને બીટાની વેલ્યુ પ્રાપ્ત કરવાની. એ અને બીટાનો સંબંધ, તો એનો મતલબ એ અને બીટાની વેલ્યુ કેટલી તમને કોષ્ટકમાંથી મળે છે? 79. અપેક્ષિત, હવે નિરીક્ષિત આવૃત્તિ કેમ મળશે? એ ઇન્ટુ બીટા ડિવિઝનમાં n કરવાથી તમને નિરીક્ષિત આવૃત્તિ પ્રાપ્ત થશે. એમાં એની વેલ્યુ કેટલી છે? 729. બીટાની વેલ્યુ કેટલી છે? 861. અને n કેટલા છે? 1200. ડિવિઝન કરતા ટોટલ આવશે 111.1. સૂત્રમાં જોઈએ એ બીટા અને એ બીટા છેદમાં n. એ બીની વેલ્યુ એ બીટા તમને આપ્યું છે 79 અને સૂત્રમાં કિંમત મૂકતા 111.1. એનો મતલબ કોણ મોટું થયું? નિરીક્ષિત આવૃત્તિ મોટી થઈ. નિરીક્ષિત આવૃત્તિ મોટી થઈ એટલે શું કહી શકાય? કે બંને વચ્ચે કેવો સંબંધ છે? ઋણ ગુણાત્મક સંબંધ છે. રેડી? તો ફરી એકવાર રકમ જોઈ લો અને આન્સર લખી લો. ડન. તો હવે નેક્સ્ટ વન આપણી જે મેથડ છે, મેથડ શરૂ કરીએ. નેક્સ્ટ અને લાસ્ટ મેથડ છે યુલનો કોલિગ્રેશનનો આંક. યુલનો કોલિગ્રેશન આંક માટે નું સૂત્ર તમને અહીંયા આપ્યું છે. તો જ્યારે ગુણધર્મનો સંબંધ શોધવા માટે યુલે આપેલી આ એક કઈ રીત છે? બીજી રીત છે. એમાં સૂત્ર શું છે? તો કે એનું સૂત્ર જે છે યુલનો કોલિગ્રેશનનો આંક આનાથી એને ગેમાં વાંચે છે, બરાબર? આનાથી એને દર્શાવવામાં આવે છે કોલિગ્રેશનના આંકને આલ્ફા બીટા અને ગેમા જેમ છે ને એના જેમ ગેમા વડે દર્શાવવામાં આવે છે. એક માંથી અંડર રૂટમાં શું બાદ કરવાનું? એ બીટા આલ્ફા બી, એ બી ના છેદમાં આલ્ફા બીટા. પહેલામાં આપણે શું કરતા હતા? અંશમાં માઇનસ કરતા હતા, છેદમાં શું કરતા હતા? પ્લસ કરતા હતા. ચારેયનો ગુણાકાર કરીને. તો અહીંયા શું કરવાનું છે? એ ચારેયનો ક્રોસ કરીને શું કરવાનું રહેશે? અહીંયા ભાગાકાર કરવાનો રહેશે, બરાબર? આ એ બીટાના છેદમાં એ બીટા ઇન્ટુ આલ્ફા બી ના છેદમાં એ બી ઇન્ટુ આલ્ફા બીટા. અને આમ ન લખવું તો એને કે પણ કહેવાય. આવું આપણે આગળ શીખી ગયા છીએ. તો એને કે વડે પણ દર્શાવી શકાય છે. જો અહીંયા તમને કે ની વેલ્યુ આપી છે, રાઈટ? કે આવી રીતના કે મળે. અથવા તો તમે આવી રીતના પણ ગુણાત્મક સંબંધાંક છે, આ કોલિગ્રેશનનો આંક થયો. ગુણાત્મક સંબંધાંક કઈ રીતના મળો તો મેળવી શકો? ગુણાત્મક સંબંધ હંમેશા ક્યુ વડે દર્શાય. તો કે ક્યુ બરાબર 2 ગુણ્યા કોલિગ્રેશનનો આંક. કોનો કોલિગ્રેશન? યુલનો કોલિગ્રેશનનો આંકના છેદના 1 પ્લસ કોલિગ્રેશનના આંકનો સ્ક્વેર એટલે ગેમાનો સ્ક્વેર. 2 ગુણ્યા ગેમા છેદમાં 1 પ્લસ ગેમાનો સ્ક્વેર. રેડી? આ જે માહિતી તમને નીચે આપી છે ઈ એને ગુજરાતીમાં ચોક્કસ પેલા રીતે આપી છે કે અહીંયા ભાગાકાર ને અહીંયા ગુણાકાર. તો એ આપણે કરવાની જરૂર છે નહીં. સૌથી પહેલા સૂત્ર લખી લો, પછી સૂત્ર ઉપરથી એનો નેક્સ્ટ વન જે એક્ઝામ્પલ છે એ કરીએ આગળ. રેડી? તો નેક્સ્ટ વન એક્ઝામ્પલની રકમ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમને કીધું છે એક કારખાનામાં કામ કરતા 200 મજૂરો કે જેની માહિતી નીચે મુજબ આપેલી છે તેમની તાલીમ અને સફળતા વચ્ચેનો યુલનો સંબંધનો
ગુણાંક શોધી કાઢો અને ગુણાત્મક સંબંધ તપાસો. એટલે ગેમાય શોધવાનું અને ક્યુ ની વેલ્યુ પણ મેળવવાની રહેશે. એન કેટલા છે તમારી પાસે? 200. બાકીની ડિટેલ તમને અહીંયા આપેલી છે, તમને અહીંયા કોષ્ટક બનાવીને દીધું છે, બરાબર. તો જેમાં એની વેલ્યુ એ બી આપ્યું છે, આલ્ફા બીટા આપ્યું છે, એ બીટા આલ્ફા બીટા 4 જે આપણા ગુણધર્મોને રિલેટેડ જે છે એ 4 પરિબળો એના આપેલા છે. તો જસ્ટ આપણે શું કરવાનું રહેશે? ફક્ત ને ફક્ત યુલના કોલિગ્રેશનનું આંકનું જે સૂત્ર આપ્યું છે એ સૂત્રમાં એની કિંમત મૂકવાની રહેશે. તો મૂકીએ સૂત્રમાં કિંમત. યુલનો કોલિગ્રેશનનો આંક બરાબર ગેમા બરાબર સૂત્ર છે 1 માંથી અંડર રૂટ શું બાદ કરવાનું રહેશે? એ બીટા ઇન્ટુ આલ્ફા બીટાના છેદમાં એ બી ઇન્ટુ આલ્ફા બીટા. રાઈટ, જે ઓલામાં કર્યું એ જ છે, ક્રોસ ગુણાકાર. આ અંશ છે સેમ એવો છે, છેદમાં શું કરવાનું? પ્લસ નિશાન કરવાની રહેશે. એ બીટા મલ્ટિફિકેશનમાં આલ્ફા બી ના છેદમાં એ બી મલ્ટિફિકેશનમાં આલ્ફા બીટા. ક્લિયર? અંશમાં માઇનસ, છેદમાં પ્લસ. સૂત્ર જે તમને રકમ આપી છે, રકમ મુજબ આપણે કિંમત મૂકીએ. 1 માઇનસ અંડર રૂટ 42 મલ્ટીપ્લાય બાય 49 upon 58 multiplied by 51 upon 1 plus under root 42 multiplied by 49 upon 58 multiplied by 51. આનો જે જવાબ આવે, બરાબર, પ્લસ ઓર માઇનસ કરતા એ લખીએ તો કે 1 માઇનસ અંડર રૂટ કેટલા આવશે? આનું મલ્ટિફિકેશન ડિવિઝન કરતા આવશે 0.6957. અંશમાં જેટલું આવ્યું છેદમાં એમ જ આવે, છેદમાં કંઈ નવું આવે નહીં. 0.6957. બરાબર. હવે શું કરવાનું? તો કે હવે આનું અંડર રૂટને શું કરી લેવાના? દૂર કરવાના. તો કે 1 માંથી 0.8341 ને બાદ કરો અને 1 માં 0.8341 ને શું કરો? પ્લસ કરો. તો ડિવિઝન કરતા ફાઇનલી તમને કોલિગ્રેશનનો આંક મળશે 0.09. કોલિગ્રેશનનો આંક પરથી હવે તમારે શું ગોતવાનું છે? ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધ એટલે શું મળે? ક્યુ. ક્યુ કઈ રીતના મળે? તો કે 2 ગુણ્યા કોલિગ્રેશનનો આંક છેદમાં 1 પ્લસ કોલિગ્રેશન આંકનો સ્ક્વેર. તો 2 મલ્ટિફિકેશનમાં 0.09 અપોન 1 પ્લસ ડાયરેક્ટ 0.09 નો સ્ક્વેર કરી નાખું છું, જે આવશે 0.0081. આ બંનેનો ગુણાકાર ને આ બંનેનો સરવાળો કરતા અને જે જવાબ આવે અંશ અને છેદનું ડિવિઝન કરતા ફાઇનલ જે આન્સર છે એ તમારી પાસે આવશે સાદુરૂપ આપતા 0.188. બરાબર. તો એનો મતલબ પ્લસમાં આન્સર આવ્યો. તો યુલની જે આ બીજી મેથડ છે એમાં આપણને કોઈ પણ પ્રકારનો નોંધપાત્ર તફાવત કે વિશિષ્ટતા આમાં મળતી નથી. બરાબર. જ્યારે બીજી પદ્ધતિમાં ગુણાકાર ભાગાકારની ગાણિતિક પ્રક્રિયા દર્શાવવામાં આવી છે અને આથી યુલના જે ગુણાત્મક સંબંધાંકની પ્રથમ પદ્ધતિ છે એને જ વધારે યુઝમાં લઈએ છીએ. અને પહેલાની જે યુલની મેથડ છે એ વધારે યુઝમાં લઈએ છીએ કે વાળી 1 માઇનસ કે અને 1 પ્લસ કે વાળી. પણ ઇનકેસ જો તમને એવું કીધું હોય કોલિગ્રેશનનો આંક ગોતીને ગુણાત્મક સંબંધ શોધો તો તમારે આ કરવાનું રહેશે. ક્લિયર? તો લખી લો આ. તો નેક્સ્ટ હવે સૌથી પહેલા
આપણો આ ટોપિક આજનો પૂરો કરતા પહેલા સૌથી પહેલા જોઈ લઈએ આપણે આ યુનિટના ટોપિક કન્સિડર કરી લઈએ, એટલે રિવિઝનલ કરી લઈએ. આપણું ચેપ્ટર નંબર 3 ચાલે છે ગુણાત્મક સંબંધ. ટોટલ આ ટેક્સ્ટમાં તમારા 4 ચેપ્ટર છે, જેમાંથી આપણે 3 ચેપ્ટર કરી રહ્યા છીએ. હવે એક જ ચેપ્ટર બાકી રહેશે, જે છે ગુણાત્મક. ચેપ્ટર નંબર 3 આપણું જે છે ગુણાત્મક સંબંધ, જેની અંદર આપણે થિયોરિકલનો ટોપિક જે છે એ ક્લાસમાં ઓલરેડી ડિસ્કસ થઈ ગયો હતો, પણ છતાંય ફટાફટ એક નજર કરીએ, જેમાં ગુણધર્મનો સંબંધનો અર્થ અને ગુણાત્મક સંબંધનો અર્થ તમને આપેલો છે. આપણને ખબર છે આપણે લાક્ષણિકતા, સ્વાભાવિકતા અને એવી બધી વસ્તુઓ જે છે એ શું દર્શાવે છે? ગુણધર્મ દર્શાવે છે. તો ઘણી વખત અમુક જે વસ્તુ છે એની હાજરી અને ગેરહાજરી એવો પ્રશ્ન ઉદ્ભવે છે. તો એ હાજરી અને ગેરહાજરી છે એ શું બન્યું? તમારું એક પ્રકારનું ગુણધર્મ, અથવા એવું કહી શકાય અંધાપો, માંદગી, બહેરાશ, અન્ય કોઈ શારીરિક ખામી અથવા તો પ્રામાણિકતા, આ બધી જે બાબતો છે એને તમે અંકમાં દર્શાવી શકતા નથી. માત્ર તમે એના ગુણધર્મના આધારે, લક્ષણોના આધારે એને તમે કહો છો. તો માટે શું થયું? એની લાક્ષણિકતા, અને એ જે લાક્ષણિકતા છે એને શું કહેવામાં આવે છે? ગુણધર્મ. ક્લિયર? તો નેક્સ્ટ ગુણાત્મક સંબંધ જે આપ્યું છે એની ડેફિનેશન જોઈ લઈએ. તો કે બે ચલ વચ્ચે કાર્યકારણના સંબંધનો અભ્યાસ આપણે શેમાં શીખ્યા? સહસંબંધમાં. કાર્યકારણનો સંબંધ એટલે શું થાય? એક ચલ કાર્ય દર્શાવે, બીજું ચલ કારણ દર્શાવે. તેવી જ રીતે બે ગુણધર્મ કે બે લક્ષણો વચ્ચેનો જે સંબંધ આપણે તપાસીએ છીએ એના અભ્યાસને શું કહેવાય? ગુણધર્મના સંબંધનો અભ્યાસ, એટલે ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધમાં બે ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સહસંબંધમાં કોનો અભ્યાસ કરો છો? બે ચલ વચ્ચે કાર્યકારણનો કેવો સંબંધ છે તપાસો છો. એના અમુક પારિભાષિક શબ્દો હતા, જેની અંદર પહેલા હતું વર્ગ. વર્ગ એટલે ગુણધર્મના આધારે કે હાજરી કે ગેરહાજરી કે એના લક્ષણના આધારે તમે ડિવાઈડ કરો છો, ભાગમાં વિભાજિત કરો છો, એને શું કહેવામાં આવે છે? વર્ગ. જેને A, B અને C વડે દર્શાવવામાં આવે છે. જેમાં પોઝિટિવ સાઇન હોય એને A, B કહીએ, અને એનો જ નેગેટિવ પાર્ટ હોય એને આલ્ફા અને બીટા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બે ગુણધર્મોનું એકીકરણ, એટલે જે પેલો અંધાપો ને આપણે ક્લાસમાં વાત થઈ, અંધાપો અને બહેરાશ. એ જો અંધાપો દર્શાવે છે તો એનો મતલબ આલ્ફા શું દર્શાવે છે? અંધાપોની ગેરહાજરી. બી જો બહેરાશ દર્શાવે છે તો બીટા શું દર્શાવે છે? બહેરાશની ગેરહાજરી. સેમ એને રિલેટેડ આપણી પાસે 4 એવા તત્વો છે, 4 એવા વર્ગો છે જે ડિવાઈડ થાય. પછી વર્ગની આવૃત્તિ. વર્ગની આવૃત્તિ, આ જે વર્ગ તમારી પાસે છે એને હંમેશા આપણે વાત થઈ હતી બ્રેકેટમાં દર્શાવવાનું. એની સામે જે અમાઉન્ટ આપી હોય, જે રકમ આપી હોય એને શું કહેવામાં આવે છે? વર્ગની આવૃત્તિ. નેક્સ્ટ છે આપ્યું છે આપણને વર્ગની સંખ્યા, જેમાં આપણે વાત થઈ હતી ટોટલ 3 વર્ગો હોય, A, આલ્ફા અને n. બરાબર. નેક્સ્ટ વર્ગનો ક્રમ, પ્રથમ ક્રમના, દ્વિતીય ક્રમના અને છેલ્લી કક્ષાના વર્ગો, એમ વર્ગનો ક્રમ આપવામાં આવે છે. નેક્સ્ટ વન છે છેલ્લી કક્ષા. છેલ્લી કક્ષા એટલે એવી કક્ષા કે જેના પછી કોઈ હવે આગળ કોઈ ક્રમ હોય એવું પોસિબલ ના હોય, અને છેલ્લી કક્ષાના વર્ગો કહેવામાં આવે છે. નેક્સ્ટ વન છે માહિતીનું વર્ગીકરણ, એટલે ક્લાસિફિકેશન ઓફ ડેટા. તમે જે માહિતી મેળવી છે એને જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરો, જુદી જુદી સ્વરૂપે દર્શાવવો, એને શું કહેવાય? માહિતીનું વર્ગીકરણ. જો તમને અહીંયા કીધું છે કે કોઈ પણ વર્ગ આવૃત્તિને હંમેશા તેનાથી ઊંચી કક્ષાની વર્ગ આવૃત્તિની સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એની વધારે ડિટેલ તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં ખબર પડશે. નેક્સ્ટ વન આપણો જે ટોપિક હતો એ શું હતો? 2x2 કન્ટીજન્સી ટેબલ, જેની અંદર આપણે આવી રીતના કંઈક ટેબલ A અને આલ્ફા, B અને બીટા એ હાજરી દર્શાવતું હોય તો આલ્ફા શું દર્શાવતું હોય? ગેરહાજરી. B હાજરી દર્શાવતું હોય તો બીટા શું દર્શાવતું હોય? એની ગેરહાજરી. અને અહીંયા જે ટોટલ તમને મળે છે શું મળે છે? n. ક્લિયર? નેક્સ્ટ એના માટેનો એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી ક્લાસમાં ડિસ્કસ થઈ ગયા છે, તો હવે એ કરવાના નથી, આપણે એકવાર વાત થઈ ગઈ હતી. નેક્સ્ટ વન આપ્યું છે માહિતીની સુસંગતતા. સુસંગતતા એટલે માહિતી યોગ્ય છે કે નહીં, ચકાસણી કરો એને સુસંગતતા કહેલી છે. માહિતીમાં કોઈ ભૂલ નથી રહી ગઈ ને, કોઈ આંકડા છાપવામાં કોઈ મિસ્ટેક નથી થઈ ગઈ ને, તો એ બધું શું આવે? માહિતીની સુસંગતતાની અંદર આવે. જો માહિતી સુસંગતતાના લક્ષણ છે, જો માહિતીમાં કોઈ પણ એક વર્ગની આવૃત્તિ માઇનસ હોય, એટલે કે ઋણ હોય, એવું પોસિબલ નથી. જો ઋણ હોય તો માહિતી સુસંગત છે એવું કહેવાય નહીં, તો માહિતી સુસંગત નથી એવું કહી શકાય. અને છેલ્લા જે કોઈ પણ વર્ગની આવૃત્તિને છેલ્લે કક્ષાના વર્ગની આવૃત્તિ સ્વરૂપે તમે દર્શાવી શકો છો. સુસંગતતાની શરતો આપણે આ વિડીયોની શરૂઆતમાં જ વાત થઈ ગઈ કે સુસંગતતાની શરતો કઈ કઈ છે. બરાબર. જો 0 હોય તો એનો મતલબ એની કિંમત કેવી? ઋણ થવી જોઈએ નહીં. આલ્ફા હોય
તો એમનામાં પણ આપણે વાત થઈ ગઈ છે, બરાબર. જ્યારે બે ગુણધર્મો હોય ત્યારે કઈ કઈ કન્ડિશન અવેલેબલ થાય છે એ પણ વાત આપણે ઓલરેડી થઈ ગઈ છે. સુસંગત એટલે જસ્ટ એટલું જ જોવાનું કે કોઈ પણ વર્ગની આવૃત્તિ જે છે એ માઇનસ હોવી જોઈએ નહીં, અને જો માઇનસ હોય તો એનો મતલબ માહિતી સુસંગત નથી, ક્યાંક ભૂલ ભરેલી છે, કંઈક મિસ્ટેક થઈ છે લખવામાં અથવા તો ગણતરી ગણવામાં બાબતમાં. ક્લિયર? નેક્સ્ટ આપણે કરીએ જે ટોપિક હતો એ છે ગુણધર્મના સંબંધના પ્રકારો, જેની અંદર ગુણધર્મ એટલે બે જે ગુણધર્મ આપવામાં આવ્યા છે એમાં સંબંધ કેવો. નેક્સ્ટ વન ગુણધર્મના પ્રકારો. પ્રકારની અંદર શું છે તો કે ધન છે, ઋણ છે કે સહસંબંધ કે ગુણધર્મનો અભાવ છે, ગુણાત્મક માહિતીનો અભાવ છે, એ બાબત તમને આમાંથી જોવા મળશે. અભાવ એનો મતલબ એને તો બંને વચ્ચે સ્વતંત્ર હોય એટલે કે ગુણધર્મનો શું કહેવામાં આવે છે? અભાવ કહેવામાં આવે છે, રાઈટ. જેમાં કોની કમ્પેરિઝન કરવાની હોય? અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિની. અપેક્ષિત આવૃત્તિ એટલે પેલા જે 2x2 કન્ટીજન્સી ટેબલમાં તમને મળે છે અથવા તો એવું કહી શકાય આપેલી, અને નિરીક્ષિત એટલે તમે જે હમણાં આજે સૂત્રની મદદથી તમે જે આવૃત્તિ મેળવશો એને શું કહેવામાં આવે છે? નિરીક્ષિત આવૃત્તિ. એના 3 ટાઈપ્સ છે. ક્યાં ક્યાં? ધન, ઋણ અને અભાવ, બરાબર. અભાવ અથવા તો સ્વતંત્ર પણ કહી શકાય, આપણે વાત થઈ ગઈ. ધનમાં શું છે કે બંને માહિતી આપેલી હોય એમાં અપેક્ષિત આવૃત્તિ જો વધારે હોય કોની કમ્પેરિઝનમાં? નિરીક્ષિત આવૃત્તિ કરતા, તો બંને વચ્ચે ધન સંબંધ છે એવું કહેવાય. જો અહીંયા તમને ફોર્મેટમાં દર્શાવેલું છે. અપેક્ષિત આવૃત્તિ મોટી હોય નિરીક્ષિત આવૃત્તિ કરતા તો ધન ગુણાત્મક સંબંધ કહેવાય. નેક્સ્ટ વન આપ્યું છે ઋણ ગુણાત્મક સંબંધ. ઋણ ગુણાત્મક સંબંધ જેમાં શું હોય છે તો કે અપેક્ષિત આવૃત્તિ કેવી હોય? ઓછી હોય કોની કમ્પેરિઝનમાં? નિરીક્ષિત આવૃત્તિ કરતા, તો એને શું કહેવામાં આવે છે? ઋણ ગુણાત્મક સંબંધ. અને જ્યારે અપેક્ષિત આવૃત્તિ અને નિરીક્ષિત આવૃત્તિ બંને સરખા થાય તો એમ કહેવામાં આવે છે કે બંને ચલ વચ્ચે કેવો છે? બંને ચલ અથવા તો બંને ગુણધર્મ કેવા છે? સ્વતંત્ર છે, અથવા એમ કહી શકાય કે અહીંયા શું છે? ગુણાત્મક સંબંધનો અભાવ છે. અને આને સ્વતંત્રને આધારે ટોટલ અહીંયા 10 કન્ડિશન છે તમારી પાસે અવેલેબલ છે, જેનું શોર્ટકટ મેં તમને શું કીધું તો કે અહીંયા AB લીધા તો એનો મતલબ અહીંયા અંશમાં પણ AB આવશે, અહીંયા આલ્ફા બીટા લીધા તો અહીંયા અંશમાં પણ આલ્ફા બીટા આવશે. અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિ જો સમાન થાય, જો અહીંયા બધી ઇક્વલ ટુ આવે તો સ્વતંત્ર કહેવાય, લેસ ધેન આવે તો શું કહેવાય? ધન ગુણાત્મક સંબંધ કહેવાય, અને ગ્રેટર ધેન આવે તો શું કહેવાય? ઋણ ગુણાત્મક સંબંધ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ જે ટોપિક જે આપણો થિયોરિકલ હતો એ શું હતો કે ગુણાત્મક સંબંધ માટેની રીત. તમને જે ક્વેશ્ચન પૂછાય છે એ આ 4 મેથડથી પૂછાય છે. એક તો 1 આપ્યું છે યુલની રીત, 2 આપ્યું છે પ્રમાણની, 3 આપ્યું છે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત એટલે કે નિરીક્ષિત અને અપેક્ષિત આવૃત્તિ, અને નંબર 4 આપ્યું છે યુલનો સંબંધ ગુણાત્મક. યુલની રીત, પ્રમાણની રીત, અવલોકિત એટલે અપેક્ષિત અને નિરીક્ષિત, અને યુલનો સંબંધન ગુણાંકિત. મીન્સ આ અને આ મેથડ બંને યુલની જ છે, જેમાં પ્રચલિત મેથડ નંબર 1 છે યુલની રીત, બરાબર. જો તમને એક્ઝામ્પલમાં કંઈ કહેવામાં ન આવે તો યુલની રીતથી તમે એક્ઝામ્પલ કરો તો પણ ચાલે, અને જો પર્ટિક્યુલર કહેવાનું જ હોય, કીધેલું જ હોય કે યુલનો સંબંધન ગુણાંકની રીતથી કરો તો તમે આ મેથડ યુઝ કરી શકો છો. હવે સૌથી પહેલા યુલની રીત આપી છે, જોઈએ. યુલની રીતનું સૂત્ર તમને અહીંયા આપ્યું છે, જેમાં તમે કે મેળવો છો, અને જેમાં ક્યુ અને કે યુલનો જે સંબંધાંકનો આંક છે એને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, અને કે એટલે જે અચળ વસ્તુ છે, અચળ ચલ છે, બરાબર. તો કે કઈ રીતના મળશે તો કે આપણે વાત થઈ હતી એમ 2x2 કન્ટીજન્સી ટેબલ હોય એમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાથી તમને કે ની વેલ્યુ છે એ મળશે, રાઈટ. જો એમાં ક્યુ બરાબર +1 આવે તો શું કહેવાય? ધન ગુણાત્મક સંબંધ. ક્યુ -1 આવે તો ઋણ ગુણાત્મક સંબંધ. ક્યુ 0 આવે તો સ્વતંત્ર કહેવાય અથવા તો અભાવ કહેવાય. ક્યુ 0 થી 1 ની વચ્ચે આવે તો અંશતઃ ધન ગુણાત્મક સંબંધ કહેવાય, અને ક્યુ -1 થી 0 ની વચ્ચે આવે તો અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધ કહેવાય, જેનું આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થઈ ગયું, રાઈટ. નેક્સ્ટ વન મેથડ આપી છે તમને પ્રમાણની રીત. પ્રમાણની રીતમાં શું હોય? કમ્પેરિઝન જેમ કરતા હતા એમ જ, સેમ ઓલાની જેમ જ, બરાબર. પ્રમાણ લઈને કરવાનું હોય છે. પ્રમાણ છે, જ્યાં પ્રમાણ હોય ને ત્યાં અંશ છેદ આવે એ ફાઇનલ છે, સામસામે અંશ છેદ આવે એને પ્રમાણની રીત કહેવાય. આ એના સૂત્રો છે.
જો ઇક્વલ ટુ આવે તો સ્વતંત્ર, લેસ ધેન આવે તો ધન અને ગ્રેટર ધેન આવે તો ઋણ. આ વસ્તુ હંમેશા કોમન રહેશે. ઇક્વલ, લેસ અને ગ્રેટર હંમેશા ત્રણેય વસ્તુમાં કોમન રહેશે. થર્ડ વન મેચ છે ને આ સૂત્ર છે. આ ત્રણની મદદથી તમે કહી શકો છો. થર્ડ વન આપ્યું છે નિરીક્ષિત અને અપેક્ષિત આવૃત્તિ, એટલે કે અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિનો તમે જે તફાવત કરો છો એ અથવા એની તુલના કરો છો એ સેમ એમાં પણ એવું રહેશે. અપેક્ષિત આવૃત્તિ તમને ઓલરેડી જે છે એ આપી દીધેલી હશે અને નિરીક્ષિત આવૃત્તિ આ વાળી મેથડથી તમારે શોધવાની રહેશે, જે આપણે આની પહેલા હજુ એક્ઝામ્પલ કરી ચૂક્યા છે એ રીતે. ક્લિયર? લખી લો જલ્દીથી. નેક્સ્ટ વન આપ્યું છે યુલનો કોલિગ્રેશનનો આંક, જેને ક્યુ વડે ગુણાત્મક સંબંધને ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને કોલિગ્રેશનનો આંક જેને ગેમા વડે દર્શાવવામાં આવે છે. આ યુલની જ આપેલી એક બીજી મેથડ છે જેનું સૂત્ર છે 1 - પહેલામાં આપણે કે લખતા હતા, સેમ એવું જ છે, કે લખવાનું છે. જેમ ત્યાં કેની વેલ્યુ મેળવતા હતા એ જ કેની વેલ્યુ, પણ ત્યાં આપણે અંડરરૂટ ધ્યાનમાં નહોતા લેતા અને અહીંયા અંડરરૂટને ધ્યાનમાં લેવાનું છે અને 1 માઇનસ નહોતા કરતા માટે અને શું કહેવામાં આવે છે? કોલિગ્રેશનનો આંક. ક્લિયર? તેનું ક્યુ કઈ રીતના મળશે તો કે 2 મલ્ટિપ્લિકેશનમાં ગેમા છેદમાં 1 પ્લસ ગેમાનો સ્ક્વેર કરવાથી તમને કોલિગ્રેશનનો આંકની સાથે સાથે ગુણાત્મક સંબંધાંક પણ મળશે. ક્લિયર? તો આવી રીતના અંશ અને છેદ કરીને જુદી જુદી મેથડથી આપણે એક્ઝામ્પલ કરી શકીએ છીએ. ઓકે, બાકીનું હવે આપણે નેક્સ્ટ આપણા લેક્ચરમાં જોશું.